ઘેટા બકરા ગાયું સાંભળતા નથી એટલે ગાયુના જે ગૌચરની જમીન છે પણ છીનવી રહ્યા. હવે આ ચરે જોવા આ ચરે અને આની બાજુમાં જે ખેતર તમને વાવેતર વાળું દેખાય છે ને એ આપણા પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકનું છે. હવે એને 2023માં બિન ખેતી કરી નાખ્યું છે 11મા મહિનામાં, છતાં અત્યારે તમે જોઈ શકો છો એમાં વાવેતર છે. તો શું રમેશભાઈ ધડુકની જમીન શરતભંગ ન થાય? એમાં થાંભલો ન આવે એટલા માટે આ થાંભલો ક્રોસમાં ગૌચરમાં નાખવામાં આવ્યો છે. અને આ માલઢોર એ કહે છે કે અમારી ગૌચર જમીન 2 પગવાળા આખલા ચરી રહ્યા છે, આને બચાવો, અમારી જમીન બચાવો. આ માલધારી પણ કહી રહ્યા છે કે ભાઈ અમે અમારા માલઢોર લઈને ક્યાં જાશું, આ અમારી રોજીરોટી છે, અમે ભૂખે મરશું. આ તમે અદાણીને અંબાણીની વીજળી મોંઘા ભાવે વેચવા હાટું આ માલધારી અને માલઢોરને મારી નાખવાનું કામ બંધ કરો. અને આ બાજુમાં ખેતરવાળા જે ભાજપના આગેવાન છે તો એના ખેતરને 2023માં બિન ખેતી છે, ખેતીનું કામ થાય છે, તો એ શરતભંગ ન થાય એટલા માટે શરતભંગ ન થાય અને એમાં થાંભલો પણ ન આવે. બરોબર છે? તો ગૌચરમાં આવે, સામાન્ય ગરીબ ખેડૂતના ખેતરમાં થાંભલો આવે, પણ ભાજપના પૂર્વ સાંસદના ખેતરમાં થાંભલો ન આવે. અને પૂર્વ સાંસદ 2 વર્ષ પહેલા બિન ખેતી કરાવેલું હોય છતાં એમાં ખેતી કરતા હોય તો નિયમ પ્રમાણે આ શરતભંગ થવું જોઈએ. પણ હું તમને લેખિતમાં મૌખિક આપું છું કે આ કોઈ દિવસ શરતભંગ નહીં થાય, કારણ કે તે ભાજપના પૂર્વ સાંસદ અને આગેવાન છે. અને આ ગામ લોકો જો એટલા ગામ લોકો હેરાન થાય છે ગૌચર બચાવવા માટે, પણ કોઈ સાંભળવા વાળું નથી. હવે તો ભગવાન સાંભળે તો સારું.